ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, જીવનમાં ધન અને સુખના ધોવાણ પહેલાં આ 9 શુભ સંકેતો જોવા મળે છે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જે વ્યક્તિના નસીબમાં ઘણા પૈસા અને ખુશીઓ લખેલી હોય છે તેના જીવનમાં ખાસ સંકેતો નથી મળતા। મિત્રો, અમીર બનવાની ઈચ્છા કોને નથી હોતી? ધનની દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિ ધનની પ્રાપ્તિ કરે છે। જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેના પર પોતાના અપાર આશીર્વાદ વરસાવે છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખૂબ પૈસા, સંપત્તિ અને ખુશીઓ આવે છે તે વ્યક્તિને પહેલાથી જ કેટલાક ખાસ સંકેતો મળી જાય છે જેના દ્વારા તેને ખબર પડે છે કે તેના ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ખૂબ જ જલ્દી થવાનું છે અને માતા રાણી તેના પર અપાર આશીર્વાદ વરસાવશે। આ વ્યક્તિને ખબર પડે છે કે તે ખૂબ જ ટૂંક સમયમાં તેનો સમય સારો થવા જઈ રહ્યો છે અને તેના જે પણ ખરાબ દિવસો હતા તે ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવાના છે અને તેનું નસીબ ચમકવા જઈ રહ્યું છે અને તેનું નસીબ ખુલવા જઈ રહ્યું છે। મિત્રો, શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈના જીવનમાં સમૃદ્ધિ આવે છે તો તેને કેટલાક ખાસ સંકેતો મળે છે જેને જો વ્યક્તિ ઓળખી લે તો તેની વધુ સારો લાભ લઈ શકે છે। મિત્રો, કેટલાક એવા ખાસ શુભ સંકેતો વિશે વિગતે વર્ણન કરવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિને આ સંકેતો મળે છે અથવા દેખાય છે તો તેને સમજી લેવું કે જીવનમાં ખૂબ જ જલ્દી ધન, સંપત્તિ અને સુખ સમૃદ્ધિ આવવાની છે। તો મિત્રો, ચાલો વિડીયોમાં આગળ જાણીએ તે પહેલાં ખાસ સંકેતો વિશે। પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા આપ સૌ પરિવાર તમારી સાથે રહે તો આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અવશ્ય લખી દેજો જેથી કરીને તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય। નંબર 1ની વાત કરીએ તો મિત્રો, પૈસાની લેવડ દેવડ સમયે પૈસાની ઘટ થાય છે। જો તમે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરી રહ્યા છો અને તમારા હાથમાંથી પૈસા પડી રહ્યા છે, જો તે ઢીલું પડી જાય છે તો તે એક સારો સંકેત માનવામાં આવે છે। તેનો અર્થ એ થાય છે કે તમને ટૂંક સમયમાં આર્થિક લાભ મળવાનો છે। આ સિવાય જો તમે કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમને પીળા કપડામાં એક જ સુંદર સ્ત્રી દેખાય, જો આ ધન પણ જાય તો તે સિદ્ધિનો સંકેત છે। ખાસ કરીને ગુરુવારે જો તમે પીળા કપડામાં કુંવારી છોકરી જુઓ છો તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે। નંબર 2ની વાત કરીએ તો જો તમને રાત્રે કોઈ સપનું આવે છે જેમાં કોઈ તમને પૈસા આપી રહ્યું હોય અથવા તમને ક્યાંકથી પૈસા મળે છે, જો તમને ધન સંપત્તિ મળી રહી છે, તો આવા સપનાઓથી તમને ખબર પડે છે કે દેવી લક્ષ્મીજી બહુ જલ્દી તમારા ઘરે આવવાના છે અને જેના કારણે તમને ખૂબ જ જલ્દી અદ્ભુત સંપત્તિ મળી શકે છે। આ સિવાય મિત્રો, જો તમે કોઈ દિવસ વહેલી સવારે સપનું જાગો છો અને સૌપ્રથમ તમે દહીં, ઘી વગેરે જુઓ છો તો તે પણ ખૂબ વધુ શુભ સંકેત માનવામાં આવે છે। જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરની બહાર જઈ રહ્યા છો અથવા ક્યાંક ફરવા જઈ રહ્યા છો અને રસ્તામાં તમને ક્યાંક નવી વહુ મળે છે કે દુલ્હન એક સાથે જોવા મળે છે તો આ પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। તે સંકેત તમને જણાવે છે કે તમારા સારા દિવસો ખૂબ જ જલ્દી શરૂ થવાના છે। નંબર 3ની વાત કરીએ તો જુઓ મિત્રો, તમે કોઈ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છો અને જો નોળિયો રસ્તો ક્રોસ કરે છે તો રસ્તામાં નોળિયો તમારો રસ્તો ઓળંગે છે તો આને આર્થિક લાભનો સંકલ્પ પણ માનવામાં આવે છે। તેવી જ
રીતે જો તમારા ઘરની બહાર વહેલી સવારે ગાય આવે છે અને તમારા રસ્તામાં ભગવા રંગની ગાય દેખાય છે તો તે પણ તમારા જીવનમાં ધન આવવાનો સંકેત છે. સપનામાં પ્રાપ્તિનો સંકેત જોઈ કોઈ વ્યક્તિ સપનામાં પરવાળા મોતીની માળા કે મુગટ જુએ છે તો તેનો અર્થ એ થાય છે કે દેવી લક્ષ્મી તેના ઘરમાં કાયમ માટે વાસ કરશે. મિત્રો, જો સપનામાં સફેદ સાપ તેમના જમણા હાથે કરડે તો તેનો અર્થ એ છે કે ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. નંબર 4ની વાત કરીએ તો ખરતા તારા અને કાચબાનું દેખાવું. જો તમને રાત્રે આકાશમાં કોઈ ખરતો તારો દેખાય તો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે ખરતા તારા જોઈને તમારા દિલની કોઈ ઈચ્છા પૂછો છો તો તે 15 દિવસની અંદર પૂરી થઈ જશે. તમારી મનોકામના પૂર્ણ થવાની સંભાવના છે. તેથી જ્યારે પણ આવું થાય ત્યારે તમારી ઈચ્છા પૂછવાનું ભૂલશો નહીં. મિત્રો, સપનામાં કાચબાને જોવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લીધો હતો અને કાચબાનું સ્વપ્ન જણાવે છે કે ભગવાન વિષ્ણુની મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ એ ખાસ વરદાન છે. તેનો અર્થ એ થાય છે કે તમારા જીવનમાં જલ્દી સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવવાની છે. નંબર 5ની વાત કરીએ તો મિત્રો, જો તમે ક્યાંક બહાર અથવા તમારા ઘરે આવો અને અચાનક તમારા ઘર પર કોઈ પક્ષી ચરકી જાય તો તમારે તેના વિશે જાણવું જોઈએ. જરાય ખરાબ ન લાગવું જોઈએ અને પક્ષી વિશે ખરાબ બોલવું પણ ન જોઈએ. કારણ કે મિત્રો, તે તમારા માટે ખૂબ જ સારો સંકેત છે. લોકમાન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે જે કોઈ પક્ષી કોઈ વ્યક્તિને મારે છે તો તેને સંકેત મળે છે કે ખૂબ જ જલ્દી તેનો સારો સમય શરૂ થવાનો છે અને સાથે જ તેનું નસીબ પણ વધશે. આ સિવાય જો તમે મુસાફરી કરી રહ્યા છો અને તે દરમિયાન તમને રસ્તામાં કોઈ સાપ કે વાંદરો દેખાય તો આ પણ એક શુભ સંકેત છે. તે તમને જણાવે છે કે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે. નંબર 6ની વાત કરીએ તો મિત્રો, મોર અને હાથીને જોવું. જો તમે કોઈ પણ દિવસે તમારા ઘરની આસપાસ અથવા રસ્તા પર મોર જુઓ છો, ખાસ કરીને જો તમે નાચતો જોવા મળે છે તો તે તમારા માટે સારા દિવસો બનવાના છે. મોરની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે. આ સિવાય જો તમે કોઈ દિવસ તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી આવે છે અને તેની સૂંઢ ઊંચી કરીને ઊભો રહે છે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. એક સંકેત એ છે કે તમારા ઘરને સારા નસીબ સાથે આશીર્વાદ મળશે, પરંતુ તે દેવી લક્ષ્મીનો આશીર્વાદ અને સુખ શાંતિનો આશીર્વાદ છે અને તમારા પરિવારમાં સમૃદ્ધિ વધશે. નંબર 7ની વાત કરીએ તો મિત્રો, બરફાટ દૂધ, દહીં અને શંખનો અવાજ. જો તમે કોઈ ઇન્ટરવ્યૂ, કેમ્પ કે મહત્વના કામ માટે જઈ રહ્યા હો અને રસ્તામાં તમને રંગબેરંગી પતંગિયા દેખાય તો તેનો શુભ સંકેત ગણો કે આ વાતનું પ્રતીક છે કે તમારા જીવનમાં સુખ અને સફળતા આવવાની છે. જો તમે સવારે ઉઠવાની સાથે તમારી નજર દૂધ અથવા દહીંથી ભરેલા વાસણ પર પડે છે તો તે પણ સંકેત છે કે દિવસ શુભ રહેશે અને કંઈક સારું થવાનું છે. વહેલી સવારે શંખનો અવાજ અથવા મંદિરની ઘંટડીનો અવાજ સાંભળવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે તમે દિવસભર સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. જો શેરડી સવારે અને સાંજે જોવામાં આવે તો તે પૈસા અને સંપત્તિના હાલતમાં શુભ માનવામાં આવે છે. શેરડીને સફળતાની નિશાની ગણવી જોઈએ.
આ જોઈને તમારે વિશ્વાસ કરવો જોઈએ કે તમારા પ્રયત્નો ચોક્કસપણે સફળ થવાના છે. નંબર 8ની વાત કરીએ તો જો તમે તમારા સપનામાં અથવા રસ્તામાં ક્યાંક સોનેરી સાપ દેખાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ખૂબ જ જલ્દી સારા દિવસો શરૂ થવાના છે. આ એ વાતનો સંકેત છે. તમારું ભાગ્ય બહુ જલ્દી બદલવા માટે જઈ રહ્યું છે. જો તમે કોઈ માણસ રસ્તે જઈ રહ્યો હોય અને જમણી બાજુએ તમને વાંદરો, કૂતરો કે સાપ દેખાય તો તે પણ સંકેત કે તમારી પાસે ધન જલ્દી આવવાનું છે. જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનું નાળિયેર જોશો તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને જલ્દી જ તમારા ઉપર તેમના આશીર્વાદ વરસાવશે. હવે મિત્રો નંબર 9ની વાત કરીએ તો જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો અને ઘરેથી નીકળ્યા છો, તમારે યાદ રાખવું જોઈએ કે તમે ઘરમાં કેટલીક વસ્તુઓ ભૂલી ગયા છો. જો તમને રસ્તા પર ચાલતી વખતે એક સિક્કો દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમને ઉછીના પૈસા જલ્દી મળવાના છે. આ સિવાય બતાવે છે કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જો પૂજા કરતી વખતે ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે અન્ય કોઈ વસ્તુ તમારી સામે પડી જાય તો તે તમને કહે છે કે ભગવાન તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. પૂજા કરો અને જલ્દી તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ થવા જઈ રહી છે. નંબર 10ની વાત કરીએ તો કરજમાં ડૂબી જવું. મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે તમે દેવાના તળિયે દટાયેલા છો અને અચાનક તમને દેવામાંથી મુક્તિ મળવાનો રસ્તો મળી જાય છે. તો આ પણ ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત આપે છે જે તમને મળી રહ્યો છે. તમને ખ્યાલ આવે છે કે તમારું જીવન હવે ખૂબ જ સારું છે. ટૂંક સમયમાં પૈસાનો વરસાદ થવાનો છે અને તમારા સારા દિવસો આવશે. આ સિવાય પૈસાની લેવડ-દેવડમાં નિર્ણય તમારા પક્ષમાં આવે છે તો તે પણ એક સારો સંકેત માનવામાં આવે છે જે તમને જણાવે છે કે દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. હવે તમારી બધી નાણાકીય સમસ્યાઓ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે. નંબર 11ની વાત કરીએ તો મિત્રો સપનામાં અને રસ્તામાં દેવી લક્ષ્મીને જોવું એ પણ શુભ સંકેત છે. જો તમે વારંવાર તમારા સપનામાં પાણી, હરિયાળી અથવા ઘુવડ જુઓ છો તો તે સંકેત છે કે દેવી લક્ષ્મી જલ્દી તમારા પર પોતાની કૃપા વરસાવશે. પૈસા સંબંધી મુશ્કેલીઓનો અંત આવશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. જો તમે કોઈ મહત્વના કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે લાલ સાડી પહેરેલી સ્ત્રીને સોળ શણગાર કરીને જોશો તો તે પણ લક્ષ્મીની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તે દિવસ તમારા કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. સવારે નાળિયેર, શંખ, મોર, હંસ અથવા તાજા ફૂલો જોવા મળે તો પણ તે પણ ખૂબ જ શુભ હોય છે. તે એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક પરિણામ અને ખુશીઓ આવવાની છે. નંબર 12ની વાત કરીએ તો બ્રહ્મ એવા ઘણા લોકો છે કે જે જાગતા પહેલા નિયમિતપણે તેમની આંખો ખોલે છે. જો તમારી સાથે પણ એવું થઈ રહ્યું છે તો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 3થી 5 વચ્ચે ખુલી રહી છે તો તમારા જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે અને તમારા નસીબના તાળા પણ ખુલવાના છે. નંબર 13ની વાત કરીએ તો માતા ગાયનું આગમન. મિત્રો જો ગાય માતા દરરોજ તમારા ઘરે આવે છે અથવા તમારા ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષી પોતાનો માળો બનાવે છે તો તે પણ તમારા માટે શુભ સંકેત છે.
આ સિવાય જો તમને વહેલી સવારે પક્ષીઓનો ખિલખિલાટનો અવાજ સાંભળો છો, તેથી આ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંકેત પણ માનવામાં આવે છે. નંબર 14ની વાત કરીએ તો મિત્રો, ઘણીવાર એવું બને છે કે જ્યારે ઘરમાં કોઈ મીઠી વસ્તુ પડે છે તો ત્યાં કીડીઓ ભેગી થાય છે. પરંતુ જો તમારા ઘરમાં આવું કંઈ ન હોય અને પછી અચાનક ઘણી બધી કીડીઓ દેખાવા લાગે તો તે એક શુભ સંકેત છે. તે સંકેત છે કે દેવી લક્ષ્મી જલ્દી તમારા ઘરે આવવાના છે અને તમને પૈસા મળી શકે છે. આ સ્થિતિમાં તમારે તમારી જે કીડીઓ મારવી જોઈએ નહીં અને આના ધ્યાનમાં રાખવું જોઈએ જેથી તમે ભૂલથી પણ તેમના ઘરમાં પગ ના મૂકો. આ સિવાય તે કીડીઓની આસપાસ ખાંડ મિશ્રિત લોટ મૂકવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું આગમન ઝડપથી થાય છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.